હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ત્રિરંગી ઢોકળાની રેસિપી। 15મી ઓગસ્ટ આવી રહી છે, તો તેના માટે આ સ્પેશિયલ તમારા બાળકો માટે તમે આ રેસિપી બનાવી શકો છો। ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે અને કોઈ પણ જાતના કલરનો ઉપયોગ કર્યા વગર આપણે આ ઢોકળા બનાવશું। તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં અહીંયા મેં 2 કેસરી કલરની જે ગાજર આવે છે તે લઈ લીધી છે અને એક બીટરૂટ લઈ લીધું છે। તેને આ રીતે સમારી નાખવાનું છે। ત્યાર પછી અહીંયા મેં બાઉલની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। તેની અંદર આપણે ગાજર અને બીટ બંને એડ કરી દેવાના છે અને ફક્ત 5 મિનિટ માટે આપણે તેને ઉકાળી લેવાનું છે, બાફી લેવાનું છે। 5 મિનિટથી વધારે આપણે તેને બાફવાનું નથી। આ રીતે ઉભરો આવી જાય થોડી વાર માટે અને પછી તેને ગેસ બંધ કરી દેવાનો છે અને ગેસ પરથી ઉતારીને આપણે પાણીમાંથી ગાજર અને બીટને કાઢી નાખવાનું છે। ગાજર અને બીટ એકદમ નહીં ચડેલા હશે તો પણ ચાલશે, ફક્ત એની થોડી હલકી કચાશ દૂર કરવાની છે અને આ પાણીને આપણે ફેંકી નથી દેવાનું, તેને આપણે યુઝ કરવાનું છે। હવે ગાજર અને બીટને ઠંડા પાડી દેવાના છે। ઠંડા પડી જાય એટલે આપણે તેને મિક્સર જારમાં લઈ લેવાનું છે। ત્યાર પછી લીલું મરચું એડ કરી દેવાનું છે અને આપણે જે પાણી બચાવીને રાખ્યું હતું તે એડ કરવાનું છે। અડધી ચમચી મીઠું એડ કરવાનું છે અને તેને ગ્રાઇન્ડ કરીને આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। ફ્રેન્ડ્સ, અત્યારે આનો કલર તમને લાલ પડતો દેખાઈ રહ્યો છે, તો આને હવે એક બાઉલમાં કાઢી નાખવાનું છે, તેને સાઈડ પર મૂકીએ। હવે લીલો કલર બનાવવાનો છે, તો તેના માટે અહીંયા 1/4 કપ જેટલા કોથમીરના પાન લેવાના છે, 1/4 કપ જેટલી પાલક લેવાની છે, તેની અંદર લીલું મરચું એડ કરવાનું છે, મીઠું એડ કરવાનું છે અને 1/4 કપ જેટલું પાણી એડ કરીને આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને તેની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। તો આપણો લીલો કલર પણ બનીને રેડી થઈ ગયો છે। હમણાં તેને સાઈડ પર મૂકીએ। અહીંયા 2 વાટકી બેસન અને 1 વાટકી સૂજી લઈ લીધી છે। તમે સૂજી નાની કે મોટી કોઈ પણ લઈ શકો છો। હવે તેમાંથી 1 વાટકી જેટલું બેસન એક બાઉલમાં લેવાનું છે। તેની અંદર આપણે જે લાલ કલર બનાવીને રાખ્યો હતો તે એડ કરવાનો છે। થોડો એડ કરવાનો છે અને મિક્સ કરતા જવાનું છે। આપણે ઢોકળા માટેની કન્સિસ્ટન્સી વધારે પતલી નથી રાખવાની, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે જે પ્યોરે બનાવીને રાખી હતી તે બીજી એડ કરી છે અને તેને ફરીથી મિક્સ કરી દીધું છે। ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે ત્રિરંગી જે કલર છે, જે તિરંગાનો કલર છે, કેસરી કલર, એ બનીને રેડી થઈ ગયો છે અને હમણાં સાઈડ પર મૂકીએ। ત્યાર પછી બીજી વાટકી જે બેસનની હતી તે બીજા બોલમાં લઈ લેવાની છે। તેની અંદર જે લીલી પેસ્ટ આપણે બનાવીને રેડી કરી હતી તે એડ કરી દેવાની છે। તેની પણ કન્સિસ્ટન્સી આપણે વધારે પતલી નથી રાખવાની। તમે જોઈ શકો છો કે જે તિરંગાનો જે લીલો કલર આવે છે તે પણ આપણે બનીને રેડી થઈ ગયું છે। હવે સફેદ કલર માટે અહીંયા મેં સૂજી લીધી છે, તેની અંદર મીઠું એડ કર્યું છે, 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે। હવે તેની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। અહીંયા બધું બરાબર મિક્સ કરીને ત્યાર પછી તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। 10 મિનિટમાં આપણી સૂજી ફૂલી જશે। તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી સૂજી ફૂલી ગઈ છે। તો તેની અંદર 1/4 ગ્લાસ જેટલું પાણી બીજું એડ કર્યું છે। બધું જ બરાબર મિક્સ કરીને તેની કન્સિસ્ટન્સી પરફેક્ટ કરી દેવાની છે। અહીંયા કેસરી, સફેદ અને લીલો કલર આપણો બનીને રેડી થઈ ગયો છે। 3 કલરની જે બેટર આવે છે એ બનીને રેડી થઈ ગયું છે। હવે અહીંયા મેં સ્ટીમરની પ્લેટ લઈ લીધી છે, તેની અંદર બટર પેપર એડ કર્યું છે અને તેને આપણે તેલથી ગ્રીસ કરી દેવાનું છે। બધું જે બેટર છે તેની અંદર થોડું કરીને ઈનોનું પેકેટ એડ કરવાનું છે। બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। જો તમારી પાસે ઈનો નહીં હોય તો તમે સોડાનો યુઝ પણ કરી શકો છો, પણ સોડા કા ઈનો બેમાંથી એક વસ્તુ નાખવી જરૂરી છે, એનું ખાસ ધ્યાન રાખવું। અહીંયા હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ફરીથી જે સ્ટીમરની પ્લેટ છે એ લઈ લેવાની છે। તેની અંદર આપણે લેયર બાય લેયર કરવાનું છે, મીન્સ એક લેયર આપણે કેસરી કલરનું કરવાનું છે, બીજું લેયર આપણે લીલા કલરનું કરવાનું છે અને ત્રીજું લેયર આપણે સફેદ કલરનું કરવાનું છે। આ રીતે આપણે થોડું બેટર લેવાનું છે અને એક લેયર કરતા જવાનું છે। ફ્રેન્ડ્સ, આ રીતે જ્યારે તમે ઢોકળા બનાવશો ત્યારે તમારા બાળકોની જરૂરથી હેલ્પ લેજો। તે લોકોને પણ આ ઢોકળા બનાવવાનું ખૂબ જ ગમશે અને આ ઢોકળા જ્યારે તેઓ ટિફિનમાં લઈ જશે ત્યારે એ લોકો ખુશ થઈ જશે। તો ફ્રેન્ડ્સ, જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો। મજેદાર રેસિપી છે, બાળકોનું પણ મન ખુશ થઈ જશે। તો આ જ રીતે આપણે એક લેયર કરતા જવાનું છે અને આનું જે થિકનેસ છે, મીન્સ આની જે જાડાઈ છે એ મેં વધારે નથી રાખી, પતલી જ રાખી છે। જો તમારે થોડાક જાડા ઢોકળા કરવા હોય તો તમે તે રીતે રાખી શકો છો। અહીંયા મેં પતલા જ ઢોકળા રાખ્યા છે। તો હવે આપણે આ રીતનું બેટર પાથરી દેવાનું છે। તો અહીંયા લેયર બાય લેયર કરીને મેં બધા જ જે લેયરો છે એ કરી દીધા છે। તો અહીંયા ઢોકળાની પ્લેટ રેડી થઈ ગઈ છે। 2-3 વખત તેને ટેપ કરી દેવાનું છે।
સ્ટીમર માટે અહીંયા તમે સ્ટીમર લઈ શકો છો. અહીંયા મેં પેણી લીધી છે, તેની અંદર પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. આ રીતે પ્લેટ મૂકી દેવાની છે અને તેની અંદર સ્ટીમરની પ્લેટ મૂકીને ઢાંકીને એને એટલીસ્ટ 10 થી 15 મિનિટ માટે આપણે સ્ટીમ કરી દેવાનું છે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ જ પરફેક્ટ થઈ ગયા છે. એક વખત ચપ્પુ મારીને ચેક કરી લેવાનું છે. તેને કાઢીને સૌથી પહેલાં તેને એકદમ જ ઠંડુ કરી દેવાનું છે, પછી જ તેને ડિમોલ્ડ કરવાનું છે. અહીંયા ઢોકળા ઠંડા પડી ગયા છે, તો એની અંદર મેં બટર પેપર એડ કર્યું હતું એટલે એકદમ જ ઇઝીલી એ સ્ટીમરમાંથી નીકળી ગયા છે. તો હવે બટર પેપરને કાઢી નાખવાનું છે. તમે જોઈ શકો છો કે તેનો દેખાવ, તેનો કલર ખૂબ જ સારો એવો દેખાઈ રહ્યો છે. જોતાં જ બાળકો ખુશ થઈ જાય એવા દેખાઈ રહ્યા છે. તો હવે સૌથી પહેલાં એને આપણે જે એની સાઈડ આવે છે તે કટ કરી દેવાની છે. તેની સાઈડ પરથી હું તમને બતાવું છું કે કેટલી જાલીઓ આવી છે અને કેટલા સોફ્ટ આ ઢોકળા બનીને રેડી થયા છે. કોઈ પણ કહી નહીં શકે કે આની અંદર જરીક પણ કલરનો યુઝ નથી થયો. હવે હું આ ઢોકળાને સ્ક્વેર શેપમાં, મીન્સ ચોરસ શેપમાં કટ કરું છું. તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. ત્યાર પછી તેની ઉપર તડકો કરવાનો છે. તડકાની અંદર આપણે જે રાઈ અને તલનો જે તડકો આવે છે તે જ કર્યો છે. તેની અંદર તમે તલ, કોથમીર કંઈ પણ વસ્તુ એડ કરી શકો છો. અહીંયા મેં ફક્ત રાઈ અને તલનો જ તડકો કર્યો છે. હવે જે આઈસ્ક્રીમની સ્ટીક આવે છે તે મેં લઈ લીધી છે, જેથી આ જે ઢોકળા છે એ એકદમ જ ડિફરન્ટ દેખાય, એકદમ યુનિક દેખાય અને બાળકોને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય. તો આ રીતે તમે તેને ડેકોરેટ કરી શકો છો. કોઈ પણ અલગ રીતે તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. એક બીજી પ્લેટ મેં મૂકી હતી થાળીની અંદર, તો તેને પણ મેં લઈ લીધી છે અને તે પણ બનીને રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.